22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 19મી જાન્યુઆરીએ 1200 રામ ભક્તો વડોદરાથી સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી અયોધ્યા જવા રવાના થશે। જ્યારે 20 અને 21 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા નગરીના રામ મંદિર સિવાય બીજા 35 તીર્થધામોનો શણગાર વડોદરાના યુવાનોની અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવશે। જ્યાં શ્રી રામ ભગવાનની અયોધ્યા નગરી જ્યારે ફૂલોથી સજાવવાની છે, ત્યારે વડોદરા ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ દ્વારા પણ શહેરના દરેક વોર્ડમાંથી 1000 કિલો ફૂલ ટોટલ 19 વોર્ડમાંથી 19,000 કિલો ફૂલ ભાજપ પરિવારથી અર્પણ કરવામાં આવશે તથા ટીમ રિવોલ્યુશન દ્વારા વડોદરા જિલ્લાના 543 ગામોમાં પણ સરપંચોને અપીલ કરવામાં આવી છે કે દરેક ગામમાંથી 100 કિલો ફૂલ શ્રી ભગવાન રામને અર્પણ કરવામાં આવે। સાથે સાથે ગામમાંથી એક વ્યક્તિ શણગાર કરવા જાતે આવે તેવી વિનંતી કરવામાં આવી છે। જય શ્રી રામનગરી અયોધ્યાની અંદર આજે અમે વડોદરાથી માળી સમાજના જે આગેવાનો છે તેઓ શ્રીજલભાઈ વ્યાસ અને અમારી સાથે જે ટ્રાવેલિંગની અંદર જે અમને સહયોગ કરવાના છે એવા લોકોની એક ટીમ આજે એક માઇક્રો પ્લાનિંગ માટે અહીંયા આગળ અયોધ્યા નગરી આવી હતી। કયા રોડ રસ્તા કયા મંદિરો સજાવવાના છે એ તમામ માહિતી પ્રશાસનની સાથે અમારી મિટિંગ થઈ ગઈ અને તમામ વસ્તુની પૂરેપૂરી ધ્યાન રાખી અને કેવી રીતનું આયોજન આગળ કરવાનું છે એના માટે અમે ખૂબ જ તત્પર છે ને આયોજનની માટે જે તૈયારીઓ કરવાની તૈયારીઓ માટે અત્યારે અમે ભાગરૂપે આવ્યા હતા। અને પ્રભુ શ્રી રામનું જ્યારે 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ જ સુંદર રીતે આખી અયોધ્યા નગરી સજે એ જ પ્રભુને અમે શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ। જય શ્રી રામ। અયોધ્યા નગરીમાં જ્યારે રામલલ્લા વિધિ વિધાનથી જ્યારે બિરાજમાન થાય છે, 550 વર્ષનું જે સ્વપ્ન હતું જે પૂર્ણ થવા જાય છે, તો એમાં આખી અયોધ્યા નગરી સજાઈ રહ્યા છે અને ગર્વ સાથે અને એક સૌભાગ્ય છે વડોદરા શહેરનું, જેમાં સૌ લોકો ભેગા થઈને કરી રહ્યા છે। આ કોઈ એવું નથી કે ખાલી હું કરી રહ્યો છું કાં તો કોઈ કરી રહ્યું છે, સૌ લોકોનો સાથ છે, બધાનું અંદર યોગદાન છે। જે લોકો પણ હજુ યોગદાન આપવા માંગે છે, વડોદરા શહેરમાં અમે આખા જિલ્લાના 543 ગામ છે, તમામ ગામના સરપંચોને પણ અમે અપીલ કરી છે કે એક ગામમાંથી અમને 100 કિલો ફૂલ પણ મળે તોય અમે આખી અયોધ્યા નગરીને સજાવવામાં મદદરૂપ થઈશું। એમના ગામમાંથી એક વ્યક્તિને પણ અમે અહીંયા લાવીશું અને એ લોકોને રહેવા જમવા ખાવા આવવા જવાની બધી વ્યવસ્થા સાથે આ સુંદર કાર્યમાં સહભાગી થાય। સાથે અમારા વડોદરા શહેરના કોર્પોરેશનના અમારા વિજયભાઈ શાહ, જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, એમને પણ રજૂઆત કરી છે। અમે એમનો આભાર પણ માને છે કે અમે તરત જ અમને એવું કીધું કે ભાઈ અમે તમામ જિલ્લામાં તમામ વોર્ડમાંથી 1000 કિલો ફૂલ તમને આપીશું। એટલે 19,000 કિલો તો અમારા વિજયભાઈ શાહે ફૂલ આપવાની એ કર્યું છે। સાથે સૌ લોકો હજુ જે લોકોને એ છે કે અમે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે કંઈ આપતા હોય તમે 5 કિલો ફૂલ પણ આપશો ને તો એ 5 કિલો અહીંયા લાવીને અમે સજાવવાનું 800 યુવાનોને અહીંયા લાવીને રહેવા જમવાની સાથે બધી જ વ્યવસ્થા સાથે, અને આમાં નિઃશુલ્ક છે, જેને પણ આવવું હોય અમારી સાથે આવી શકે છે। ખાલી 100 કિલો ફૂલ કોઈ પોતાના તરફથી વેટ કરે, બસ એવી એક અપીલ છે। હજુ ઘણા બધા દિવસ બાકી, હવે થોડોક જ સમય બાકી રહ્યો છે, બહુ ટાઈમ પણ નથી, તો આપ સૌ લોકો ભેગા મળીએ અને સૌ લોકો ભેગા મળીને આખું શહેર ભેગું થઈને આખી અયોધ્યા નગરી સજાવે એવા એક અમારી આપ સૌને અપીલ છે અને વિનંતી છે કે સૌ લોકો ભેગા થાય, જેનાથી જે કંઈ મદદ થતી હોય એ મદદ કરે અને આપણે સૌ લોકો ભેગા થઈને આખી અયોધ્યા નગરી સજાઈશું અને અદભુત દિવસ આખું વિશ્વ નિહાળશે। એનો શ્રેય કંઈક ને કંઈક વડોદરા શહેરના યુવાનોને અને વડોદરા